पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ईशावास्यमिदगुं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेशतगुं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। ઈશાવાસ્ય ઉપનિષદના 18 મંત્રોમાંથી પહેલા બે મંત્ર, પહેલો અને બીજો મંત્ર, એમાં સમગ્ર સબ્જેક્ટ મેટર છે એ આવી જાય છે પહેલા અને બીજા મંત્રમાં. અને પછી 3, 4, 5, 6, 7 અને 8 એ જ્ઞાન પ્રધાન, જેને કહેવાય ને તત્વ અને ચર્ચા બધી એમાં આવશે. અને 9 થી લઈને 18 સુધી કર્મ અને કર્મ યોગની ચર્ચાઓ આવશે. તો આ થયું આપણું ઈશાવાસ્ય ઉપનિષદનું આખું જે ઉપનિષદ છે એનું આખું સારાંશ આ પ્રકારેનું છે. તો પહેલા મંત્રમાં આપણે જોયું કે આપણા જીવનનું લક્ષ્ય શું છે. ઈશાવાસ્ય ઉપનિષદની ભાષામાં મેં સમજાવ્યું હતું, નવો શબ્દ છે, વાત એ જ છે. જીવન લક્ષ્ય શું છે આપણા બધાનું? સંન્યાસી હોય કે ગ્રસ્તી, બધાનું જીવન લક્ષ્ય શું છે? વિદ્વત સંન્યાસ. બરાબર, નવી રીતે એટલે તમને ક્લિયર થઈ જાય કે વિદ્વત સંન્યાસ કોને કહેવાય. સંન્યાસના બે પ્રકાર જોયા હતા આપણે, એક વિવિધ સંન્યાસ અને એક વિદ્વત સંન્યાસ. તો વિદ્વત સંન્યાસ છે એ બધા જ માટે છે, અને આપણે બધાએ વિદ્વત સંન્યાસ તરફ આગળ વધવાનું છે. હવે એ સંન્યાસ તરફ આગળ વધવાની પ્રોસેસમાં બે જીવનશૈલીની ચર્ચા કરી હતી. એક છે વિવિધ સંન્યાસી અને એક છે ગ્રહસ્થ. તો આ જે પહેલો મંત્ર છે એ વિદ્વત સંન્યાસનો ઉલ્લેખ ક્યાં કરે છે? ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ, એટલે પહેલો મંત્ર છે એ સંન્યાસીઓ માટે છે. અને પછી આ ઈશ્વર જ બધું જ છે, આમાં બધું જ આવી ગયું. આમાં મહાવાક્ય કેવી રીતે આવ્યું? મહાવાક્ય કોને કહેવાય? જીવનું ઈશ્વરનું એકત્વ, બરાબર ને? તો ઈશાવાસ્યમમાં મહાવાક્ય કેવી રીતે આવે? એમાં જીવ અને ઈશ્વર એ બંને એક છે એવું ક્યાં કીધું છે? મહાવાક્ય તો કોને કહેવાય? જીવ અને ઈશ્વરને એક કહે. એમાં તો આમાં તો કંઈ કીધું નથી, પણ અર્થ તો એવો નીકળે કે નહીં? જ્યારે ઈશાવાસ્યમ ઇદગુમ શબ્દ શું છે? સર્વમ શબ્દનો અર્થ કેટલાને સમજાય છે આમાંથી? સર્વમ એટલે શું? સર્વત્ર જુદું ને સર્વમ જુદું. હજી મિનિંગ મિસિંગ છે, ક્લિયર નથી અર્થ. સર્વમ, કારણ કે સર્વમ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ, આ સર્વમ શબ્દમાં હંમેશા આપણે જે રીતે જોતા હોય ને એનાથી થોડું જુદું છે. આંખથી, કાનથી, નાકથી સંભળાય તે બધું જ છે, એ બધું છે આવે સર્વમમાં. એમ ના આવે. સર્વમાં શું આવે? એ અર્થ બરાબર નથી. હું સિવાયનું બધું ના હાલે. આમાં હું પણ સર્વમાં આવે કે ના આવે? આમાં માઇનસ કર્યો છે આમાં કે હું સિવાય બધું?
સર્વમમાં તમારો હું આવે કે ના આવે? તો અહીંયા શું કહે છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. બધું જ આવી જાય, સર્વમમાં બધું જ આવી જાય. ઇદમ રૂપે લેતા હો તો પણ આવી જાય. અને ઇદમથી આગળનો અર્થ છે અહમ. તો અહમ છે એ સર્વમમાં આવે કે ના આવે? આવી જ જાય. તો પછી મહાવાક્ય થયું કે નહીં? તો પછી મહાવાક્ય થયું કે નહીં? તમે ખાલી માત્ર એક જ શબ્દને જુઓ ઇદમ રૂપે, તો ખાલી તમારા જ્ઞાનનો વિષય બને છે એ બધું આવે. પણ સર્વમ શબ્દને અલગ રાખો અને જો બધામાં તમે લ્યો સર્વમ, તો સર્વમમાં તમારો અહમ પણ આવી જાય, જીવ પણ આવી જાય. તો ખરેખર ઈશ્વર બધી જગાએ છે. જો ધારો કે આમાં ન લઈએ તો ઈશ્વર બધું, સપોઝ ચાલો ઇદમમાં જ લઈએ સર્વમ, જે આ મારા જ્ઞાનનો વિષય બને એ જ ઈશ્વર છે, બરાબર? તો પછી અહમ છે એ શું છે? એ અનિશ્વર છે? શું થાય વિચાર કરો, કેટલો પ્રોબ્લેમ થઈ જાય. એટલે આ મહાવાક્ય છે, એ મહાવાક્યનો મતલબ એવો છે કે સર્વમ શબ્દ છે, બધું તો છે જ ઈશ્વર, પણ આ સર્વમને કહેનારો પણ સર્વમની અંદર જ છે, બહાર નથી. એટલે હું પણ ઈશ્વર અને મને જેટલું ભાસે છે, જેટલું દેખાય છે એ બધું જ ઈશ્વર છે. આને શું કહેવાય? વિદ્વત સંન્યાસ. જે આપણા બધાનું લક્ષ્ય છે. ના સામેજી મારું લક્ષ્ય તો કંઈક જુદું છે, મારે તો પૈસા કમાવા છે, લગ્ન કરવા છે, સંતાનો છે, આવું બધું છે. તો ઈશ્વર મારું લક્ષ્ય નથી. અચ્છા, તમારું લક્ષ્ય ઈશ્વર નથી? ઊભા રહેજો, હમણાં ઊભા રહેજો. ના તમે ના, હમણાં ઊભા રહેજો તમે. ગઈકાલે મેં તમને લાસ્ટ ટાઈમમાં જે ક્વેશ્ચન કર્યા હતા, હા, મારા જીવન તમારું જો લક્ષ્ય ઈશ્વર છે કે નહીં, તમે નહીં કહો તો હું કહી દઈશ. બોલો, આવું મેદાનમાં શું જ લક્ષ્ય તમારા જીવનનું? મકાન ગોતું, પૈસા કરવા, વ્યવસ્થાઓ કરવી, સામાજિક પ્રસંગોને દીપાવવા. કારણ કે તમે ના જાઓ તો પ્રસંગ ના થાય ને સામે, જેવું હોય ને. આપણા મનમાં કેવું હોય, પ્રસંગમાં આમંત્રણ આવે અને પ્રસંગમાં આપણે ન જાય, સપોઝ સામાજિક સોશિયલી કેટલું ખરાબ લાગે. સમાજમાં મારું નામ ખરાબ થશે, કેમ આવતા નથી ક્યાંય? તો શું કરવું પડે? નામ સારું રાખવા માટે આપણે ભગવાનને પણ સાઈડ કરી દેવાય. કોને ભગવાન કોઈ દી બોલશે જો તો મને સાઈડ કરે છે, જાઉં તારે હમ જ નહીં જોઉં? કોઈ દી નહીં કરે ભગવાન. એટલે તો કરીએ છીએ આપણે. કાલ સવાર ભગવાન કહે જો તે મને સાઈડ કર્યો છે, જો તારા મહિના તારા પૈસા કેટલા કાપી લઉં છું. જો બધા લાગી જાય લાઈનમાં ને ભાઈ પેલા ભગવાન, બાકી બધું પછી કેમ આ ભગવાન સૂર્યપ્રકાશમાંથી 10% ઓછો કરી નાખશે. વિટામિન ડી કાઢો, હાલો ક્યાંથી કાઢો તમે? વિટામિન ડી સૂર્યપ્રકાશ ફ્રીમાં. ઓક્સિજનનો ચાર્જ તારા પર ડબલ થઈ જશે જો મારે તમને સાઈડ કર્યો છે તો. એક સિલિન્ડર ઘરમાં લાવ્યો તો રાડું પાડે કે કેટલા સિલિન્ડર પછી ઘરમાં રાખવાનો હોય. આમ કોકના માંદો પડે ને, સિલિન્ડરની કિંમત ક્યારે થાય? કોઈ દી વિચારે ને કે સિલિન્ડર હોતા હશે કે ગેસના સિલિન્ડર આવે તે ઓક્સિજન સિલિન્ડર હોય કોઈ દી? ને ઘરમાં રાખવાનો હોય કોઈ દિવસ? હોસ્પિટલમાં હોય. પણ એની જરૂર પડી ત્યારે કિંમત થઈ ગઈ, ઓહો સિલિન્ડર છે, વાવ, આ તો રાખવા જોઈએ ઘરમાં. અને ઘરમાં કોઈ મોટી ઉંમર ના હોય તો રાખી જ લેજો પરમેનન્ટ સિલિન્ડર, ઇમરજન્સીમાં કામ આવશે. એમ ભગવાનને આપણે સાઈડ કરીએ તો ભગવાન કાંઈ ન કહે. એટલે હવે હું કહું કે તમે ખરેખર આપણે લોકો કન્ફ્યુઝ ત્યાં છીએ કે આપણે કોકને સારું લગાડવું છે એ આપણા જીવનનું લક્ષ્ય છે, કોક મારા વિશે સારું વિચારે એ આપણું લક્ષ્ય છે, મારું બેંક બેલેન્સ સરસ મજાનું સ્ટ્રોંગ રહે એ મારું લક્ષ્ય છે. આ બધા મેં કેમ હા નહીં, હા તો આવે પણ આટલી બધું નહીં. ઓન ધ વે કહેવાય ને બાય ધ વે કહેવાય. તો લક્ષ્ય શું જીવનનું? 3 ક્વેશ્ચન્સ અને આન્સર તમે જ કહેશો. આપણા જીવનની 3 મોટી ઈચ્છા, 3 જ, 1, 2 ને 3, 3 ડિઝાયર. લાસ્ટ ક્લાસમાં ચર્ચા કરી હતી. વાહ, વેરી ગુડ. જીજીવિષા, જિજ્ઞાસા, શુભેચ્છા. તો 3 નો અર્થ શું થાય?
હા, તો સચ્ચિદાનંદ કોનું સ્વરૂપ છે? ભગવાનનું સ્વરૂપ છે. અને તમારે સમાજ સાચવવો છે, તમારે બીજું બધું કરવું. આ 3 ઈચ્છા એ મુખ્ય ઈચ્છા, અને 3 ઈચ્છા એ ભગવાનની ઈચ્છા છે. સુખની ઈચ્છા, 3 ઈચ્છા કોની છે? ભગવાનના સ્વરૂપની ઈચ્છા. આને શું કહેવાય? કન્ફ્યુઝ. તમે કન્ફ્યુઝ ન હો ને તો તમારા જીવનમાં દેખાય કે નહીં? યુ આર નોટ ક્લિયર. તો તમે બીજું બધું મેળવવા માટે હવાત્યા માણસો, 100% માણસો. યુ આર નોટ ક્લિયર કે તમને શું જોઈએ છે. તમને બધું જ જોશે, પછી ઓલું ગમે ને, આ ગમે ને, તે ગમે ને, પૈસો ને, પ્રતિષ્ઠા ને, આ બધું જ ગમશે તમને, બધું જોઈએ છે, અને જ્યાંથી મળશે ત્યાંથી જોઈએ છે. પણ તમે ક્લિયર હશો કે તમને ખરેખર આ જ જોઈ છે, અને આ તો ભગવાનનું સ્વરૂપ છે, તો તમને ખરેખર ભગવાન જ જોઈ છે. એ જીવનનું લક્ષ્ય છે, એ નક્કી થાય તો હવે ભગવાન મળે કેવી રીતે? જ્ઞાના ઋતે ન મુક્તિ. જ્ઞાનથી ભગવાન મળે. અને જ્ઞાન શું છે? ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ. બધું જ ઈશ્વર, સઘળું ઈશ્વરમય છે. મારા શીખેલું બધું જ સઘળું ઈશ્વરમય છે. અજ્ઞાનથી જ ભગવાન મળે. એટલે પેલો મંત્ર છે, જે ચર્ચા આપણે કરી ગયા. અને પછી એમાં આપણે જે ચર્ચા કરતા કરતા એ મુદ્દા પર આપણે આવ્યા હતા. શેના પર આવ્યા હતા? મા ગૃધ કસ્યસ્વિદ ધનમ. ધન, સંપત્તિ, એના વિશેની મારી માનસિકતા જે છે, એ માનસિકતા જો જે જગ્યાએ જે વસ્તુ આપણા જીવનમાં ક્લિયર ન હોય ને, એ ક્લિયર કરવા માટે આટલા બધા ઉપનિષદ છે. અધરવાઇઝ એક ઉપનિષદ ઇઝ ઇનફ. પણ માંડુક્યમાં જે કીધું ને, એ અહીં કીધું નથી. અને જે ઈશાવાસ્યમાં જે કહે છે, એ માંડુક્યમાં નહીં હોય. તો ધનની ચર્ચા અહીંયા આવી છે. ઇવન કૈવલ્યમાં આવી હતી, પણ અલગ રીતે આવી છે. ધન વિશેની મારી માનસિકતા કેવી હોય? કસ્યસ્વિદ ધનમ માગ્રહ, એટલે કે લોભની વૃત્તિ. 2 રીતે છે. હવે ધન પ્રત્યેની દ્રષ્ટિ 2 છે. એક મારા પોતાના ધનની પર દ્રષ્ટિ, અને બીજી બીજાના ધન ઉપરની મારી દ્રષ્ટિ. તો કે બીજા કોઈનું ધન છે, એના ઉપર કદી આવી દ્રષ્ટિ રાખવી નહીં. કેમ નહીં? કેમ કે ધન છે, લક્ષ્મી છે, એ કોના છે? નારાયણ. તો ધનનો ઢગલો કરે તો પણ એની સામે આ વસ્તુ દેવી નહીં. હા, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ. એટલે એક વસ્તુ સમજીએ કે ધન છે એ જીવન માટે ઉપયોગી છે. જીવન જીવવા માટે ઉપયોગી ધન. પણ ધન છે એ મારા સમગ્ર જીવનનું લક્ષ્ય નથી. સદૈવ અને સતત ધનની જ પ્રાપ્તિ નથી કરવાની મારે. સાધન છે તો સાધન છે, એ સાધન જેટલું ઇનફ લાગે એટલું હું એપ્લાય કરું, એટલું ભેગું કરું. પણ જીવનભર તમે જાઓ અને પછી વધી પડે તો એ ધ્યાન રાખવું કે એ સ્થિતિ ન આવે તો સારું. આપણા માઇન્ડની અંદર બહુ ક્લિયર કરવું. બીજું, ધન છે એ કદી સલામતી પૂર્ણ રૂપે ના આપે. ધન હોવા છતાં પણ તમે અસલામત થઈ શકો. ઇવન ધન તમને પોતાને અસલામત કરી દે. તો ધન પ્રત્યેની એક દ્રષ્ટિ એવી કેળવવી કે પ્રભુની કૃપાથી, ઈશ્વરની કૃપાથી, માં લક્ષ્મીની કૃપા એ ધન સંપત્તિ છે. એ આવે અને આપણા જીવનમાં સ્થાન ગોઠવે તો ઇઝ વન્ડરફુલ, એ સારું છે. પણ એના પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ કેવો હોય કે એનાથી મારું કંઈ પૂરેપૂરું નથી, એ કંઈ સંપૂર્ણ સલામતી આપતું નથી. એ તો સાધન છે અને એ આવશે ને જશે. કારણ કે ભગવાનની છે ને ભગવાન પાસે જ રહેશે. કારણ કે જ્યારે શરીર છૂટશે ત્યારે આ કોઈ સંપત્તિ આપણી સાથે નથી આવતી. તો પછી એના પ્રત્યે આપણે આટલા બધા સેન્સિટિવ ન બની. આપણા જીવનમાં ભગવાન સિવાય જેટલા ગોલ છે ને એ બધાને હળવા કરી નાખીએ. ઠીક છે, બધું હોય છે બરાબર છે, ન હોય તો ઇટ્સ ઓકે. પણ સૌથી મહત્વનું એ છે ભગવાન. બધું જ બળી ગયું, આખું ઘર બળી ગયું, રોવા માંડ્યો. ભાઈબંધ કે શું થયું? બધું બળી ગયું, બધું બળી ગયું. તું તો જીવસ ને, તો શું બળી ગયું છે? એ તો બળેલું જ છે બધું.
અંતે તો જગત તો બધું બળી જ જવાનું છે, નષ્ટ જ થઈ જવાનું છે, તું તો જીવસ ને. બસ એ દ્રષ્ટિએ રાખવાનું કે ઈશ્વર પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ, ઈશ્વરની મારી ભક્તિ, ઈશ્વર મારી નિષ્ઠા, એની શરણાગતિ એ સૌથી વધારે મહત્વનું છે. બાકીનું બધું છે એ આવવા જવાવાળું છે. કસ્યસ્વિત ધનમ, બીજાના ધન ઉપર પણ દ્રષ્ટિ ન રાખવી. એની પાસે આટલું બધું ધન છે, આપણને આપી દે તો કેવું સારું, એને શું કરવું છે, કેવા વિચાર આવે. તો અહીંયા કસ્યસ્વિત ધનમ, બીજાના ધન ઉપર કદી પણ દ્રષ્ટિ કરવી નહીં. તમારું જે છે એ તમારું જ છે ને બીજાનું છે એ બીજાનું છે, એમાં એના ઉપર ક્યારે આવી દ્રષ્ટિ ન કરવી. એટલે કે કસ્યસ્વિત ધનમ, ભલા ધન કિસકા હૈ. એક ક્વેશ્ચન એવો કરે સ્વામીજી, કસ્યસ્વિત ધનમનો અર્થ એવો થાય કે ધન કોનું છે? ધન તો માત્ર બિલોંગ્સ ટુ ભગવાન. એટલે આપણું હોય કે બીજાનું હોય, બધું ભગવાનનું છે. બરાબર. તો હવે અહીંયા આપણે લાસ્ટ ટાઈમ જોયું તો 2 રવિવાર પહેલાં કે પહેલા મંત્રની અંદર 3 પુરુષાર્થની ચર્ચા છે. 3 પુરુષાર્થ ક્યાં ક્યાં? 3 જ, 4 નથી, અર્થ બદલી ગયો. 3 પુરુષાર્થ, અર્થ, કામ અને મોક્ષ. તો ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ કયો પુરુષાર્થ છે? ઈશા મોક્ષ. તેન તક્તેન ભુંજીતા હા કામ પુરુષાર્થ. માં ઘૃત કસ્યસ્વિત ધનમ અર્થ પુરુષાર્થ. હવે ધર્મ પુરુષાર્થ બાકી છે, ચતુર્થ ધર્મ પુરુષાર્થ. તો હવે ચતુર્થ જે ધર્મ પુરુષાર્થ છે એની ચર્ચા હવે પછીના મંત્રમાં છે. બીજો મંત્ર આપણે હવે જોવાનો છે, સેકન્ડ મંત્ર. આ લોકમાં હવે હવે સમજ જેવું છે કે આપણા જીવનનું રહસ્ય જે છે એ કર્મમાં છે. આપણે જોયું કે આપણા બધાનું લક્ષ્ય શું છે? તો કે જ્ઞાન. બરાબર. કેવો સંન્યાસ? વિદ્વત સંન્યાસ. એ લક્ષ્ય છે આપણો. અને વિદ્વત સંન્યાસ કોને કહેવાય? બધામાં ભગવાનના દર્શન કરે એને કહેવાય વિદ્વત સંન્યાસ. તો આ વિદ્વત સંન્યાસનું જ્ઞાન છે કેવી રીતે થશે? એના માટે શું જોશે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ, મનન અને નિધિધ્યાસન હશે તો જ વિદ્વત સંન્યાસ પ્રગટ થશે. વિદ્વત સંન્યાસનો મતલબ એવો છે કે બધું જ ભગવાન છે ને હું ભગવાન છું, એ ભાવ બહુ સ્પષ્ટ થઈ જાય. તો હવે એ થાય કેવી રીતે? કારણ કે જ્ઞાન નિષ્ઠાવાળું થાય તો મુક્તિ આપે. ધારો કે જ્ઞાન થઈ ગયું અને નિષ્ઠા નથી તો શું થશે? જ્ઞાન થઈ ગયું અને નિષ્ઠા નથી આવી તો શું થશે? શું કે છે ગીતાજીમાં ભગવાન? અર્જુન આવો પ્રશ્ન કર્યો, ભગવાન તમારો જ્ઞાન જાડું મોટું, એ બધું લઉં અને નિષ્ઠા થાય પેલા વયો જાવ તો? સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. જ્ઞાનમાં લાગ્યા, આવ્યા ખરા સ્વામીજી, દર રવિવાર અમે આવ્યા તમારા ક્લાસમાં, પણ હવે નિષ્ઠા અમે મેળવીએ એમાં વચ્ચે કોણ આવ્યું? હે? સંસાર નહીં. સંસાર નિષ્ઠા મેળવવામાં વચ્ચે કોણ આવ્યું? તમે નિષ્ઠા કોને મેળવવા નથી દીધી? સંસ્કાર. સંસ્કાર, તમારા કર્મ, જે જીવનશૈલી અપનાવી જોઈએ એ ન કરી શક્યા. એટલે જો ગ્રહસ્થ જીવન અને વિવિધ સંન્યાસ એ બંને જીવનશૈલી છે. તો બંને જીવનશૈલી છે શેના માટે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવા માટે. હવે તમે ગ્રહસ્થમાં રહો છો પણ તમને અનુકૂળતા ન મળી, તમને જ્ઞાન તો થયું પણ અનુકૂળતા ન મળી, તો એવું લાગે કે ફરીથી જન્મ તમારે લેવો પડે. અને ભગવાન પણ એવો દયાળુ છે કે તમને ફરી મનુષ્ય જન્મ આપશે અને ફરીથી કોઈ ગુરુ પાસે લઈ જશે અને તમને જ્ઞાનમાં આગળ વધારશે. એ પ્રકૃતિની વ્યવસ્થા છે. એટલે એક વખત તમે આ જ્ઞાનમાં લાગો તો એ તમને આગળ લઈ જાય. એ પછી તમારે ક્યાં જન્મવો ને કોના ગુરુ પાસે તમે જશો ને એ તમે નક્કી ન કરી શકો, એ ભગવાન નક્કી કરે. અને ભગવાન કહે કે હું એવા લોકોને એવી જગ્યાએ જન્મ આપું છું કે જ્યાંથી એની પાછલા જન્મની યાત્રા અટકી હોય ત્યાંથી આગળ લઈ જાઓ. થ્રેડ, છડો, એ તમને પકડાવી દો
લાસ્ટ ટાઈમ હતો, પછી એ જન્મ નવો જન્મ થશે તો કયા વર્ષે એ થ્રેડ આવશે નક્કી નથી. તો એ થ્રેડ છે એના અહીંથી એ થ્રેડ છે ને એ ભગવાન બે જન્મમાં આપે. એટલે એ જીવનમાં આપણે એમ કહીએ કે શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું છે, પણ હારું અમારું ચિત્ત લાગતું નથી નિધિધ્યાસનમાં, શું કરીએ અમે? તો એના માટેનું એક સાધન છે, અને એ સાધન છે કર્મ. કર્મનું સાધન જેને એપ્લાય કર્યું હોય ને એના માટે ઇઝી પડે જ્ઞાનનો માર્ગ. અને જેને આ કર્મનું સાધન એપ્લાય ન થયું બરાબર, તો જ્ઞાન એને કેવું લાગે? અઘરું લાગે. આ બધાને કાંઈ ઇઝી નથી લાગતું. તમે આટલા વખતથી સાંભળો છો તો તમને કેવું લાગે છે સાંભળવાનું? ઇઝી લાગે છે કે અઘરું લાગે છે? હા ભલે ને સમજવાનું, પણ તમને ઇઝી લાગે છે, પણ કેટલા એવા છે કે જેને સમજવાનું પણ ઇઝી લાગતું નથી. એટલે ઇન્સ્પાયરેશન જ નથી કે ભાઈ એમાં રોજ શું હવે આપણું અઘરું પડે, આપણું કામ નહીં, આપણે મને બગાસ આવે ને હું ગાવે ને આ કામ નહીં. કેમ એવું થાય છે? વાય? કારણ કે આ જ્ઞાનનું એપ્લાઇડ સૌથી પહેલા જ્ઞાન ક્યાં જાય છે? તમારી અંદર, તમારી બુદ્ધિમાં, તમારા અંતઃકરણમાં. તો હવે તમારું અંતઃકરણ છે, તમારું મન છે, તમારી બુદ્ધિ છે, એ બધું તો આ જ્ઞાનને અનુકૂળ હોવું જોઈએ. અને અનુકૂળ નહીં હોય તો શું થશે? સંભળાશે, કદાચ લાગે ઠીક છે સમજાય તો છે, પણ બહુ રસ પડતો નથી. આ રસ પડે ને એ જ સમજાય છે એનું લક્ષણ છે. તમને રસ પડે કે વાહ મજા આવી ગઈ અને છોડવું નથી આને, એનો મતલબ તમને અંદર ગયું. તો હવે એવું ન થાય તો શું કરવાનું? એના માટે બીજી જીવનશૈલી છે કર્મની, જેને કહેવાય ગ્રહસ્થાશ્રમ. તો અહીંયા જ આપણને ખબર પડે કે જેમાં તમને રસ પડે છે, તમને સમજાય છે, તમને મજા આવે છે, એમાં જ એ છોકરાને જરાય ખબર પડતી નથી. એને જરાય ખબર પડતી નથી. એ ખબર પડતી પડતી કે અમને ખબર પડે કે તને શું ખબર પડતી નથી. એટલો બધો ભાગે છે કે એને ખબર કેમ નથી પડતી? કેમ? અપક્વ છે મન. તો હવે અપક્વ મનને પક્વ મન કેવી રીતે કરશું? એના માટે શ્રુતિએ બીજો રસ્તો બતાવ્યો છે. અને બીજો રસ્તો શેનો છે? કર્મનો. એટલે આપણા જીવનમાં આ કર્મ અને જ્ઞાન એનાથી મહત્વનું કંઈ જ નથી. આખું જીવન આપણું એમાં આવી ગયું. આપણું કર્મ અને આપણું જ્ઞાન. હવે બીજો જે મંત્ર છે એ શેના માટે છે? તો કે શ્રવણ મનન નિધિધ્યાસનમાં ધારો કે ન રસ પડે, ન સાધન થાય તો શું કરું? તો કે સાંભળો બીજો રસ્તો પણ છે. એ કેનો રસ્તો છે? નિષ્કામ કર્મનો. એટલે શ્રુતિ આ એક શબ્દ કહે છે કુર્વન્ને વેહ કર્માણી જીજી વિશે સતગુમ સમાહ. બરાબર શબ્દને સમજીએ. કુર્વન્ને વેહ કર્માણી, આ લોકમાં કુર્વન એટલે કે કર્મ કરતા કરતા જ, કર્માણી કર્મ કરતા કરતા જીજી વિશે શતગુમ સમાહા, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરે. હવે શ્રુતિ અહીંયા એ બતાવે છે કે શ્રવણ મનન નિધિધ્યાસનમાં અમે કરીએ છીએ પણ થતું નથી. તો શું એનો મતલબ કે તમે પ્રિપેર નથી. તો પ્રિપેર થવા માટે શું કરું? અમારી પાસે માત્ર કર્મનો ફ્રીડમ છે. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં અધિકાર છે ને મતલબ એવો કે આપણે બધા કર્મના અધિકારી છીએ અને કર્મની અંદર સ્વતંત્રતા છે. બધા જ અધિકારી છે કર્મના, અને સ્વતંત્રતા છે કર્મની. પણ સ્વતંત્રતા એ પણ છે કે કઈ દ્રષ્ટિએ તમે કર્મ કરો છો. કારણ કે કર્મ કરીએ આપણે, સપોઝ સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કર્મ બાંધે કે છોડે? તો કે કર્મ બાંધે નહીં ને છોડે નહીં. તમે કઈ દ્રષ્ટિએ કરો છો એવું ફળ કર્મ આપશે. કર્મ બાંધે પણ ખરા અને કર્મ છોડે પણ ખરા. તો કર્મ તમે કરો છો, અચ્છા કર્મ છોડે એ ખબર કેમ પડે આપણને? લક્ષણ શું છે? જ્યારે તમે નિષ્કામ ભાવથી કર્મ જોડાઓ તો કર્મ તમને છોડે બંધનમાંથી. એનું લક્ષણ શું? એક છે કર્મમાં આનંદ આવે, અંદરથી આનંદ આવે. પછી લક્ષણ શું?
નિષ્કામતાથી કર્મ થાય છે અને આપણે બરાબર છે, પરફેક્ટ જે નિષ્કામતાની વાત કરી છે એનું લક્ષણ શું કે મારાથી નિષ્કામ કર્મ થતા હોય તો કર્મ મને છોડે, તેનું લક્ષણ શું શું ખબર પડે કે કર્મ છોડે છે? હે? અભિમાન ના આવે. ઓકે, ફળની ચિંતા નીકળી જાય. બરાબર, આપણને સામેની વ્યક્તિ સારું થાય. લક્ષણ શું? ભગવાન ધ્યાનમાં રાખીને કર્મ કરે તો નિષ્કામ કર્મ થાય, એ બરાબર છે. પણ આપણે નિષ્કામ કર્મ કરીએ તો નિષ્કામ કર્મથી આપણે મુક્તિ તરફ જઈએ એવું કહે છે. હા, એ સિક્કાની બીજી બાજુ શું? બરાબર છે, જ્ઞાનમાં ચિત્ત લાગે, એ બરાબર છે. એ જ વાત. એની બીજી, એ સિક્કાની બીજી બાજુ સેમ. કરતું તો ના આવે, એ જ્ઞાનમાં આવે. બેઝ જે અકર્તૃત્વ છે ને એ જ્ઞાનનું લક્ષણ છે. અને કર્મમાં કેવું છે કે કર્મમાં કર્તૃત્વ હોય પણ એ અર્પણ કરી દેવાનું ભગવાન, તારી શક્તિથી થયું. પણ જ્યારે નિષ્કામ કર્મયોગ થાય ને ત્યારે એક લક્ષણ યાદ રાખજો કે જેમ જેમ નિષ્કામતા તમે કરતા હશો ને એમ એમ તમારા હૃદયમાં વૈરાગ્ય વધતો જશે. વૈરાગ્ય, દુઃખથી આવેલો વૈરાગ્ય નહીં, નિષ્ફળતામાંથી આવેલો વૈરાગ્ય નહીં, કે પ્રોબ્લેમ કે સમસ્યાઓ કે સ્ટ્રેસમાંથી આવેલો વૈરાગ્ય નહીં. જેવું જ નથી કે આ જીવા જેવું છે જ નહીં સ્વામીજી સંસાર. મને આવીને ઉપદેશ થઈ જાય માણસો એ કે સ્વામીજી સંસાર જીવા જેવો જ નથી, રોવે મારી પાસે. કોઈ નથી મેં ના આવું રોવા, આવો પછી રોવે કે સ્વામીજી સંસારમાં કોઈનું નથી. કે પતિ પતિનો ઝઘડો થયો હોય એટલે મને કહે કે સ્વામીજી કોઈનું નથી જગતમાં. તમે બહુ સારું, પાછી મને કે તમે બહુ સારું કર્યું, તમે આવ્યા નથી સંસારમાં, તમે બચી ગયા ને અમે રહી ગયા. જ્યારે એમ આવેલો જે એવો વૈરાગ્ય અર્જુનને પણ આવ્યો હતો, પણ ભગવાને શું કામ એને એલાવ ન કર્યો છોડવા માટે? કારણ કે એ વૈરાગ્ય શેમાંથી આવ્યો હતો? આસક્તિને મમત્વનો ભંગ થયો એમાંથી આવેલો હતો. એમ ન ચાલે. હા, એક નિમિત્ત બને. જેમ કે ભગવાન બુદ્ધને પણ જે વૈરાગ્ય આવ્યો હતો એ કઈ એને જેનો કોઈ ઘટના નથી. વૈચારિક લેવલમાંથી આવતો વૈરાગ્ય એને આપણે બહુ મહત્વ આપીએ છીએ. પરિસ્થિતિજન્ય વૈરાગ્ય ન ચાલે. કેમ કે પરિસ્થિતિજન્ય વૈરાગ્ય છે થોડા સમયમાં પૂરું ભલભલ આવી. ઇવન મહાત્માઓ માટે આવું હોય. અમારે એક જામનગરના એક મહાત્મા કહેતા, એનું સૂત્ર અમે બધા બહુ યાદ રાખીએ. અમારે જામનગર સામે જે વારંવાર લેતા ટોકની, આયથી સૂત કાટને ઓટન લગે કપા. જ્યારે સંસાર છોડવો હોય ને ત્યારે ભભકતો વૈરાગ્ય અગ્નિ હોય, ધસમસતો ઓહો ફાટ ફાટ થતું હોય વૈરાગ્ય. નથી ખાવું, નથી જવું, નથી પીવું, નહીં જાઓ, બેઠો રહીશ, આમ ને આમ કર્યા કરીશ. હા 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 હા, શું નથી મારે? વૈરાગ્યની હદ આવી ગઈ. હા, એટલો વૈરાગ્ય. કપડા એક કોપી સિવાય કાંઈ નહીં પહેરું, બધું છોડી દીધું સંસાર. અને પછી શાસ્ત્ર ભણ લીધા. 10 વર્ષ થઈ ગયા ઘર છોડીને, શાસ્ત્ર 15 વર્ષ થઈ ગયા. હવે શું પ્રશ્ન છે કે હવે તો બધું થઈ ગયું, ભણવાનું ભણાઈ ગયું ને ગુરુ સેવા થઈ ગઈ ને આશ્રમ થઈ ગયો, હવે શું? તો કે હવે પ્રશ્ન છે કે હવે શું કરો? તો શું કરવું હવે? અમારા સ્વામીજીને ગુરુજીને પૂછ્યું કે બધું ભણવાનું ભણાઈ ગયું ને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ને પછી આવ્યો સ્વામીજી તમને મળવું છે. સ્વામીજી કે આવો ને, જીવનનું ગાઈડન્સ તો લેવું પડે ને ગુરુજનો પાસેથી. એટલે ગુરુજી હસે કેવી જોવા જેવું તમને. એટલે આવીને એ છોકરા કીધું કે સ્વામીજી અબ મેં ક્યાં કરું, કોર્સ તો પૂરા હો ગયા, પઢાઈ તો હો ગઈ, अब मैं क्या करूं, शादी कर ले. शादी कर ले तू, तुझे मैं समझा नहीं पाया कि ये संसार वैराग्य का कारण है, तुझे तेरी घरवाली समझाएगी कि वैराग्य किसे कहते हैं. છોકરાઓ તને સમજાવશે, તમને તમારા વ્યવહાર વિના સમજાવશે કે વૈરાગ્ય એટલે શું. વૈરાગ્ય નો મતલબ છે આપણી મનોવૃત્તિની અંદર સંસારિક સુખો માટેની જે રિસ્પેક્ટ છે ને એ ખરી પડે. રિસ્પેક્ટ ખરી પડે.
ઓહો, વાવ, વન્ડરફુલ, ક્યા બાત હે, મળી ગયું, વારે વાહ, રિસ્પેક્ટ છે. ઠીક, તો શું એનાથી? આવું તો 1000 વાર કર્યું છે, શું થયું છે? એની પાછા ઉભા હોય, શું આનો મતલબ શું થયો? કેટલી વખત તમે અત્યાર સુધીમાં કેરી ખાધી છે મને કહ્યું? તે કેરીનો રસ પીવો તો શું નથી એમ તમારી સામે આવે, હા મસ્ત બોમ્બેની કેવી કેસર કેરી, બોમ્બેની કેસર કેરી સૌથી મોંઘી હાફૂસ. હવે ખાધી છે હાફૂસ બોમ્બેની? ઓહો, આમાંથી કોઈને ખાતા આવડે કેરી કેવી રીતે ખવાય? અમારા સામે તમને શીખવાડ્યું કેરી કેમ ખવાય રિયલમાં. એમ ચૂસવામાં કેટલા નિયમ છે ને, અમારે ચૂસીને ન ખવાય એમ, એના નિયમ છે. સૌથી પહેલા કેરીને ધોવાય. સ્વામીજી, અમારા સ્વામીજી વર્ણન કરે કેરીને સૌથી પહેલા ધોવી પડે, ને ધોયા પછી એને ઓલું આમ દબાવીને શું કે ઘોરવાનું જાય તો દબાવવાનું. હવે તમે ઘોરણ પછી ઉપર કાળો કાળો ભાગ કાઢવાનો હોય, એમ ન કઢાય, પાછો ફરી ધોવો પડે. એ બીજી વાર ધોવાનો, એ ધોયા પછી એટલો જ ભાગ નીકળે, ખાલી એટલો જ. અને પછી જેમ ઓલી તમે નારિયેળ પાણી પીતા ને શાક, એમ એમ કેરી રાખીને ધીમેથી કોઈ ન જોવે એમ કરવાનું. નિયમ એવો છે કે કેરીમાંથી એક પણ ટીપું બહાર ના આવવું જોઈએ. અને મેં અમારા સાધકોને કરી બતાવ્યું હતું. જોવા ઘણા લોકોના હાથ ના અંતે બધું ભરેલું ધાવા ન દેવે. સ્વામીજી કિંમતી જ આપું, બોમ્બેની 600 રૂપિયા. ગોળ સરસ મજાનો એટલો જ ભાગ ખુલવો જોઈએ, અને એ મોઢાની બહાર કઈ ના આવવું જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ કેરી, હાફૂસ કેરી. હા, એવું આમ જેને કહેવાય ને કે ઇન્દ્રિયનો વિષય સાથેનો સંપર્ક જે છે એ માત્ર એક પ્રકારની વૃત્તિ જન્માવે, અને એ વૃત્તિની પરતંત્રતાને જોયા કરશો કે વૃત્તિ છે તો શું, પણ શું તો શું, એમ કેરી ખાધો શું, તેથી શું? આ પ્રશ્ન હંમેશા વૈરાગ્યનો બેઝ છે. સો વોટ, તેથી શું? મને કે સ્વામીજી ભગવાનનો અનુભવ થાય? એટલે અમે તો આ થાય ને. તો કે આમ એટલે તમે શું માનો છો એમ? કે ભગવાન આમ બેસીએ ને પછી આમ લાઈટ થાય ને રોવાણા રોમાંચિત થાય ને સુગંધ આવે, અલગ અલગ પ્રકારના આમ અવાજ સંભળાય, અને કંઈક એમ આહા ભગવાનનો એવો અનુભવ થાય. મને આવું સપનામાં દેખાય કે આમ સામ દેખાય આવું, તો શું થાય? મને કે આવું થાય ને તો ભગવાનનો અનુભવ કહેવાય. એટલે મેં કીધું એના શું થાય? તો કે શું? ધારો કે તમારા રૂવાણા ઊભા થઈ જાય, કે તમને એવો પ્રકાશ દેખાય, તો શું થાય એનાથી? તો કે એ ખબર નથી શું થાય. એને કહેવાય સો વોટ. ધ્યાનમાં બેસો ને તમે જમીનથી 2 ફૂટ ઉપર આવી જાઓ તો શું થાય? આ છોકરાઓને પૈસા માટે બીજે ક્યાંય જવું ન પડે. રાતના 1-1, 12 વાગ્યાથી બેહીને બનાવે. આશ્રમનો ખર્ચ આટલો બધો છે, ક્યાંથી લઈ આવશું આપ? સ્વામીજી અહીંથી ધારો કે ખાલી 1 જ ફૂટ નહીં, અડધો જ ફૂટ ઊંચા થઈ જાય, અને બધાના ફોટા કેમેરા તૈયાર રાખો, સ્વામીજી ઉધાર થઈ જાય. એ ફોટા વાયરલ કરો કે આજના ક્લાસની આ સ્થિતિ છે. બસ પ્રશ્ન એ છે, તો શું થાય એનાથી? આવે તો ખરા, તો શું થાય એનાથી? જ્યાં સુધી આનો આન્સર નથી ને ત્યાં સુધી તમે મિસગાઈડ છો. તમને ધબ્બો મારી દઈશ, મળી જશે આશીર્વાદ, શું થશે એનાથી? એકાદશી દિવસે તમે મને જમાડશો, શું મળશે? પુણ્ય. શું થશે એનાથી? કે તમને પૂરેપૂરી ખબર જ નથી. આ છોકરાને, આ જે છોકરા સ્થિતિ છે ને, બસ આપણી સ્થિતિ આના જેવી જ છે, માધવ જેવી. શું થશે? નોટ ક્લિયર. એને બસ પિચકારી લઈને મારવી. શું થાય એનાથી? એને એટલી જ ખબર છે કે મજા આવે. તો આખો દી કર્યા કર, થાકી ગયો નહીં, કર્યા કરતું મૂકજે નહીં.
જે સંન્યાસીઓ, જે સમજદાર, સજ્જન અને જ્ઞાની પુરુષો થૂકી નાખે અને એ મેળવવા માટે આપણે વલખા મારીએ, કારણ કે એ આખા સંસારને એને થૂકી નાખ્યું છે. જસ્ટ ઓમિટ ઇટ, ધેટ્સ ઓલ. કે હવે ન ખપે, જે ન ખપે એટલે એની જરૂર નથી. એમ મને ન ખપે એટલે નથી કે પ્રોબ્લેમ નથી, તમે રૂપિયા મારા રાખો ને નીચે આમાં બેડમાં ઓશિકા નીચે, અને મને ઊંઘ ના આવે તો કેટલું સારું કહેવાય. ઇઝ અ ઇન્ટરનલ. તમારી પાસે લાખો રૂપિયા હોય તો પણ તમારું મન વિચલિત ન થાય. એક વ્યક્તિ એવો છે, એની પાસે લાખ રૂપિયા મૂકી જાઓ તોય સ્વસ્થ રહે, અને બીજો વ્યક્તિ એવો છે કે એના ઓશિકા જે 1 રૂપિયા રાખો ને તો આખી રાત ઊંઘ ના આવે ને. તો વૈરાગ્ય કોનો વધારે? ચલો દો, સમજાયો આન્સર. પૈસા હોય તોય તમારી વૃત્તિ એમાં ન જાય સલામતી માટે, એ મેચ્યોર છે. પૈસા એ તો લક્ષ્મી છે વેલા. એ જીવન જીવવા માટે નારાયણની જરૂર પડે, જગતને બનાવવા માટે લક્ષ્મીની. એ તો જીવન ચલાવવા માટે છે. એ કંઈ ગંદુ ને ખરાબ ને એવું થોડું છે. એ એનો જે ઉપયોગ જેટલો છે એટલો જ છે, વિશેષ નથી. એટલે આ કર્મ જે છે ને, એ કર્મને આપણે જો સાચી રીતે આપણે કર્મ કરતા શીખશું ને, તો આ કર્મ કે જે આપણને બધું જ આપે, ધર્મ, અર્થ અને કામ, પણ આ જ કર્મ આપણને વૈરાગ્ય પણ આપશે. અને કર્મથી જ આવશે વૈરાગ્ય. કર્મથી જ વૈરાગ્ય આવશે. તમને બસ હવે નથી જવું, હવે નથી કરવું, હવે શું કરવું છે, બસ હવે શું કરવું છે કે મારે આ સાંભળું છું, ચિંતન કરવાનો ટાઈમ નથી રહેતો, ધ્યાન કરવાનો સમય નથી રહેતો, તો એ સમય કોણ લઈ જાય છે? ટાઈમ છે તમારી પાસે, ચલો ચાલુ કરું પાછું હવેથી. ક્યુ બેન ટેક્સ બાકી રહી ગઈ છે પાછળથી? કેટલી એ છે સ્વામીજી? આપણે પંચદશી શરૂ કરશું. ટાઈમ કેટલા પાસે છે? તમારી તકલીફ શું છે? એકવાર તમે કમિટમેન્ટ કરો પણ તકલીફ થાય કે પછી એ સમયે બીજું કંઈક કોકના ઘરે જવાનું થશે ને, કોઈક હાજુ થયું, માંદું થયું, ને કોઈક અમારો કંઈક બજારમાં ખરીદી કરવા જઈને મહેમાન આવ્યા ને, તો પછી પંચદશીના ક્લાસમાં અમે કેમ આવશું? એટલે આપણે કમિટમેન્ટ લેવું જ નહીં. લે તો ભરાઈ જાય ને આપણે. રવિવાર ઠીક છે, રવિવાર એક રાખીએ આપણે, પછી કેટલો હોય પછી. એટલે અમારા સ્વામીજી કહેતા, સાચું કહેતા હતા કે તમારે ક્લાસ આપો ગૃહસ્થીઓને, અઠવાડિયામાં એક જ આપવાનું. કારણ કે એ બિચારાને કેટલી જગ્યાએ એને બિચારા બાઘાચકો હોય, જે એને ખેંચે જવાનું હોય ને એને બાઘાચકો હોય, એ પોતાનું નક્કી ન કરી શકે. એના આજુબાજુમાં ઘણું બધું ખેંચાખેંચ થતી હોય, અને બધા સાથે સંબંધો જાળવવા પડે ને. બધાની ડાયરીમાં નામ તો મારું સારું હોય ને, હું ખરાબ લાગુ સારું લાગે? એની ડાયરીમાં મારું નામ ખરાબ થાય કે જોતો પોતાના ક્લાસ માટે, પોતાના સત્સંગ માટે મને ના પાડી દે છે, નહીં આવું તમારી ભેગું. કેમ? મારો ક્લાસ છે. શું ક્લાસ છે? ક્લાસ શું કરો છો? એટલે વૈરાગ્ય ઇઝ મિસિંગ. એટલે શ્રુતિ એવું કહે છે કે હવે કર્મ જે છે ને, એ તમે કરો અને 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. વાહ, મજા આવી ગઈ. અમે એટલે જ કહું છું કે આ કર્મ કરો, આ જ્ઞાનની વાત મૂકો, સત્સંગ બસંગ મૂકો, કર્મ કરો ને મજા કરો. અચ્છા, કર્મમાં શું કરવાનું છે? પૈસા કમાવો, નામ કમાવો, સમાજમાં તમારો સોશિયલ આઈડેન્ટિટી ઊભી કરો, અને પ્રવૃત્તિમય રહો. અને જ્યારે એ પ્રવૃત્તિમાં બધું કરીએ, આ સમય જ્યારે નિવૃત્તિનો મળે ત્યારે શું કરવાનું? વિષય ભોગ છે જ ને, એન્જોય કરો લાઈફને. શું વાત કરો છો? આ બધું આ ખવાય ના ન ખવાય ને, ઓલું મૂકો ને આમ મૂકો, શું મૂકો? બધું આપણા માટે છે, ભોગ માટે છે. સંસાર શેના માટે છે? સંસાર શેના માટે? ગભરાઈ કેમ ગયા? હાલો, તમે જે જીવો છો એ જ હું કહું છું. સંસાર શેના માટે છે? ભોગ માટે કે ત્યાગ માટે? બેમાં શું ફરક છે? સંસારને ભોગવી અને ભોગનો ત્યાગ કરે, એમાં શું ફરક છે બેમાં? ચલો વિચારો, સુજાણ વિચારીને કહો મને, એ બેમાં ફરક શું છે? મારી સામે કોઈ કેરી આવે નું ખાઈ લો, ચૂસી લો અને મારી સામે કેરી આવે અને હું આ ગરીબ બાળકો જેને કદી જિંદગીમાં જોયું એને ભેગા કરીને ખવડાવું, તો શું ફરક છે બંનેમાં? વોટ ઇઝ ધ ડિફરન્સ? અને ભાઈ બેન, જેને ત્યાગનો આનંદ હોય ને, એ કદી ભોગ ન કરે. એ ત્યાગનો સતત સદૈવ એનો જ સહારો લી.
એ પછી ભોગ ન કરે. હે જો ત્યાગ કરવો ને કોકને આપવો એમાં એ બરાબર છે. મુદ્દો આખો અહીંયા છે. જ્યાં સુધી આ નહીં સમજાય ને કે કોઈ વસ્તુનો હું ભોગ કરું અને એ ભોગનો હું ત્યાગ કરું, એમાં ડિફરન્સ શું છે? મહત્વ તો ગમે તે હોય, પણ એ બંનેમાં ડિફરન્સ ક્યાં આવે કે મને ઈચ્છા થાય અને હું ભોગવી લઉં? કારણ કે આખું વૈરાગ્યનો ટોપિક છે. અને વૈરાગ્ય હવે જ્ઞાન, આ કર્મથી, કર્મથી એમ સીધું ના આવે વૈરાગ્ય. તમે એમ કે અનુભવ આપણા માટે જ્ઞાન મહત્વનું છે કે અનુભવ? આપણા માટે શું પ્રમાણ છે, જ્ઞાન કે અનુભવ? અનુભવ ઇમ્પોર્ટન્ટ છે કે જ્ઞાન? તમારો પ્રોબ્લેમ શું છે તમારા લોકોનો? અમે જે વાતો કરીએ છીએ અનુભવમાં નથી આવતો. અચ્છા, તો સાચું શું? તમને અનુભવમાં આવે એ કે જે જ્ઞાન હોય? અમારા સ્વામીજી સમજાવે કે જ્ઞાન જે છે ને એ ઓલવેઝ બી અપ, હાયર લેવલમાં છે. અનુભવ છે ને એ હાયર લેવલમાં નથી, એને ક્રોસ કરી શકાય. કેવી રીતે કરી શકાય? ના ના, સમજાવીને જ કરો, પ્રેક્ટિકલ નથી કર્યું. કાચનો ગ્લાસ કઈ ગયા? હા, સમજાવીને કીધું, રહેવા દે બધું. કાચનો ગ્લાસ હોય, પાણી ભરેલું હોય, એમાં તમે પેન્સિલ નાખો તો અંદર પેન્સિલ આડી દેખાય કે નહીં? તો તમે શું માનો છો, પેન્સિલ આડી છે કે સીધી? પણ તમને દેખાય શું છે? તમને દેખાય છે આડી ને માનો શું છો? સીધી. અચ્છા, સૂર્યોદય જાય થાય છે કે નહીં? તો કોઈ જોવો છો સૂર્યોદયમાંથી? હા, જોયું છે સૂર્યોદય? જોયું છે? કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં. હા 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 હા, સૂર્યોદય સ્વામીજી એ જે કિલકિલાટ પંખીઓનો હોય અને પ્રાકૃતિક સૌંદર્ય ફેલાયેલો હોય, ઓક્સિજન વાયુ ભરપૂર માત્રામાં હોય, શુદ્ધ હવા હોય અને નીરવ શાંતિ હોય. હ્યુમન બિંગનો કોઈ અવાજ ન હોય. નીરવ શાંતિ એટલે પંખીઓનો કિલકિલાટ હોય એ પ્રકૃતિમાં ગણાય છે. હ્યુમન બિંગનો કોઈ અવાજ ન આવતો હોય અને ધીમે 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 એમ લાલાશ ફેલાયેલી આકાશમાં અને ધીમેથી આમ લાગે કે એ આવ્યો, એ આવ્યો, એ આવ્યો. 7માં 5 અને ભગવાન આમ ધીમેથી પ્રગટ થાય. સૂર્ય ભગવાન 7 ઘોડા ઉપર આવે, તબડક 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 કરતા. વાહ! સૂર્યદેવ સંસ્ત્રાસો તેજો રાસ જગતપતે અનુકંપાયમ મા ભક્તિ અર્ગમ દિવાકર સૂર્યાય નમઃ ભાસ્કરાય નમઃ આદિત્યાય નમઃ. ગાયત્રી પરિવાર બધા કંઠસ્થ હશે. આ આપણે સમજી લો કે ગાયત્રી પરિવારનો હશે. એમાં આવે સૂર્યદેવ સહસ્ત્રાંશ. ઓહ, સૂર્ય ભગવાનની પૂજા કરો, સ્તુતિ કરો. વાહ, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. સૂર્યાસ્ત કેટલા જોયો છે આમાંથી? સૂર્યાસ્ત સ્મૃતિવનમાં ઉપર જોઈને રસ્તામાં સ્મૃતિવનમાં ઉપર જઈને સૂર્યાસ્ત જોઈએ. આમ બધું એવું સરસ દ્રશ્ય હોય. સૌથી ઉપર લાગે કે હા, ટોપ ઓફ ધ વર્લ્ડ લાગે કે હા, ભુજ એટલે તમારા માટે વર્લ્ડ, આપણું વર્લ્ડ એટલે આપણું ભુજ. અને સ્મૃતિવનમાં જઈને બેસી ધીમે ધીમે સૂર્ય આમ થાય. એ ગયો, અડધો ગયો, અડધો રહી ગયો, અડધો આજુબાજુ જોયું. કોણ જોઈ બીજું? પાછા જોવે કે આ ગયો. હા, નીરવ શાંતિ. સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય આ બંને જોઈએ છીએ, પણ આપણું જ્ઞાન શું કહે છે કે સૂર્યોદય સૂર્યાસ્ત થાય કોઈ દિવસ? હા, દેખાય છે. તમને આજે સાંજે તાકાત હોય તો આવો મારી સાથે. હિંમત હોય તો. સોરી, હિંમત ને તાકાત નહીં, ટાઈમ હોય તો. હું રોજ જાઉં સાંજના, લગભગ જ્યારે અનુકૂળતા મળે ત્યારે સૂર્યાસ્ત જોવા જાઉં. એટલા માટે કે ત્યાં કોઈ હાલવામાં કોઈ ન હોય, એકદમ નીરવ શાંતિ હોય. હમણાં તો મજા આવી જાય કે સામેથી કોઈ નહીં, માણસો જ નહીં. ઉપર 4-5 હોય મહેમાનો, ગેસ્ટ. ભુજના લોકો કોઈ જ ન હોય. તો ત્યાં જઈને સૂર્યાસ્ત જોઈએ, બધું જોઈએ ભલા, પણ નોલેજ કે જ્ઞાન છે કે આ કોઈ દી થાય નહીં. પૃથ્વી કેવી છે, સપાટ કે ગોળ? હાલો બધા બાર રોડ ઉપર આવો, જો ચલો તમે ત્યાં આવો. જુબેલીનું ગ્રાઉન્ડ જોયું છે? ગોળ છે કે સપાટ છે?
ક્રિકેટ ગોળમાં રમાય કે સપાટમાં રમાય? ફૂટબોલ ક્યાં રમાય? એમ સપાટ હોય તો રમાય કે ગોળ હોય તો રમાય? તો કઈ જગ્યાએ ગોળ છે પૃથ્વી? કયો તો મને. જ્ઞાન અને અનુભવનો ઝઘડો તમારા જીવનમાં થાય અને ત્યાં તમે ક્વેશ્ચન નથી કરતા કે સ્વામીજી અનુભવ તો આવો થાય છે, તો જ્ઞાન સાચું કે અનુભવ સાચો? પણ અહીંયા કરશો બ્રહ્મ સત્ય ને સ્વામીજી સાંભળીએ છીએ, અનુભવમાં નથી આવતું હું બ્રહ્મ છું, આ જગત મિથ્યા છે, એવું કઈ થતું નથી. અહીંયા પ્રશ્ન કરશો, તમારા વ્યવહારમાં 25 જગ્યાએ તમને પ્રશ્ન થઈ જવા, ત્યાં નથી કરતા. એટલે આ જે છે આ સમજવા માટે હવે જ્ઞાન છે એ આટલું શ્રેષ્ઠ સરસ મજાનું છે, એ અંતિમ સત્ય છે. પણ એ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે આપણે શું કરવું પડે એના માટે શ્રુતિ સમજાવે કે ભાઈ તમે નીચેના લેવલથી શરૂ કરો ત્યારે હાઈ લેવલમાં જઈ શકશો. હવે હાઈ લેવલની વાત કરો ને ન સમજાય, રસ ન પડે એનું કારણ શું? રીઝન શું? કારણ કે નીચેના લેવલ ઉપરથી કામ થયું નથી અને તમે જમ્પ લગાવ્યો છો હાઈમાં. એટલે બધાને બેઠા હોય ને બધાને કોકને કહે ને તમે જ્ઞાનમાં નિષ્ઠા મેળવો, આ કરો તે કરો બધું કરો, અને કોકને કહે ને તમે કર્મ કરો. હંમેશા મને જ કહેવાનું આવે કાં કર્મ કરવાનું. બાકી બધા શિબિરો કરે, કોર્સ કરે, બધા ધ્યાન કરે, અને મને શું કહે છે? સેવા કરો. આવું ડબલ સ્ટાન્ડર્ડ સ્વામીજીના જીવનમાં હોય? આચાર્ય જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ હોય આવું? કોકને કંઈક કે ને કોકને કંઈક કે, આને એમ કે તું આમ કર, આને કે તું આમ કર. એક બ્રહ્મચારી આવ્યો સ્વામીજી પાસે, સ્વામીજી બેઠા હતા, અને પેલો બ્રહ્મચારી આવીને બેઠો કે સ્વામીજી આ સંન્યાસ જીવન જીવવા માટેનું મેં નક્કી કર્યું છે, તે સંદર્ભમાં આપણે ક્યારે તમે મને આપશો એના માટે હું રાહ જોઈશ. ને સ્વામીજી ઓકે આઈ વિલ ટેલ ધ ડેટ. દીક્ષા, સંન્યાસ દીક્ષા અને સંન્યાસ જીવનનો દિવ્ય ઘટના છે, અને આઈ વિલ ગીવ યુ, હું તમને સંન્યાસ આપીશ. કારણ કે જીવનમાં ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે સંન્યાસ જીવન છે એ જ્ઞાન નિષ્ઠા માટે અત્યંત જરૂરી અને ઉપયોગી છે. બહુ સારો નિર્ણય છે, બેસવાનો. એ બીજો એક આવ્યો, બીજો બ્રહ્મચારી, ગુરુ મહારાજ કંઈક પૂછવું છે. કે હા બોલો ને, શું પૂછવું છે? એ કે સ્વામીજી ગ્રહસ્થમાં જવાય કે સંન્યાસ લેવાય? ગ્રહસ્થમાં જ જવાય. બહુ સારું. ગ્રહસ્થાશ્રમ કોઈ પણ ઋષિ મુનિ તમે જુઓ કે ગ્રહસ્થી છે કે નહીં? દેવી દેવતાઓ ગ્રહસ્થી છે કે નહીં? અને સપત્નીક હોય તો તમને મકાને ભાડે મળે. સમાજમાં તમે દેખાવે સારા, અને સપોર્ટ સિસ્ટમ છે કેવું સરસ છે. ગ્રહમાં બંને જીવાત્મા ભેગા થાય તો બંનેની તાકાત લાગે કે નહીં? બંનેની કુંડલી હોય. તમારો શનિની દશા ચાલતી હોય પણ તમારા પાર્ટનરની ગુરુ દશા ચાલતી હોય તો તમે બચી જશો. જોડાઓ, બહુ સારું છે, વન્ડરફુલ, આઈ બ્લેસ યુ. કોઈ પાત્ર ધ્યાનમાં ન હોય તો હું તને સજેસ્ટ કરી કે આને પૂછ, બહુ સરસ છે. એટલે ગયા પછી એના ગુરુજીના ગુરુભાઈ બેઠા બાજુ કે તમે સ્વામીજી આવો પક્ષપાત કરો છો, આવો પક્ષપાત કરો છો. આને તમે ગ્રહસ્થની વાત કરી, આને તમે સંન્યાસની વાત કરો છો. તો ગુરુજીનો જવાબ શું છે? તમારે સાધન જીવનમાં એપ્લાય કરવાના હોય, એ તમને ગમતા હોય એવા કરાય કે જે તમારો અધિકાર હોય એવા કરાય? અને ગમતા એવા કરશો ને તો કામ નહીં કરે. કરો, ટ્રાય કરો, માથા મારો મારો, એટલે ડઝન્ટ વર્ક. અધિકાર જોઈએ એના માટે. અને અધિકારીત્વની તૈયારી માટે આપણા શ્રુતિ આપણને કેવી કૃપા કરે, ગ્રાઉન્ડ લેવલથી તમને લઈ જાય કે ચાવો કર્મ કરો. આ વાત તમને સમજાય કે ન સમજાય? કર્મ કરો, વાહ વાહ કેવી સરસ છે. કારણ કે તમારું જીવન છે, આખો દિવસ તમે કર્મ કરો છો. તો શ્રુતિ કે કુર્વન્ને વેહ કર્માણી, અને પાછું કેવું કે ખબર છે? જીજી વિશે સતગુમ સમાહા, 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. શું કહે છે શ્રુતિ? કદી પણ સુસાઇડ કરવો નહીં. 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, મરવાની ઈચ્છા. એક જ વ્યક્તિ મેં જોયા છે જીવવાની ઈચ્છા કરનારા, વરલીવાળા બાપુ, પુરુષોત્તમદાસ બાપુ. જ્યારે અમે જાય ને, સ્વામીજી મારે 100 વર્ષ જીવવું છે, મેં તો વાહ. મોટા ભાગના જ્યારે ઓડિયન્સમાં પૂછ્યું કે આમાંથી લાંબુ જીવવાની ઈચ્છા કોની, કોઈને હાથ ઊંચા ન થાય. પછી હું એમ કહું કે ભાઈ નેક્સ્ટ ટાઈમ પાછું કોને આવવું જાય? એટલે આવતા રવિવાર નહીં, નેક્સ્ટ જન્મમાં કોને પાછું આવવું જોઈએ? કોઈ હાથ ઊંચા ન કરે. પછી વરલીવાર બાપુ હંમેશા કહેતા, ઈચ્છા પૂરી ન થાય એની, પણ ઈચ્છા થઈ કે સ્વામીજી મારે 120 વર્ષ જીવવું છે.
ઉપનિષદની શ્રુતિ કહે છે કે 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, પણ ખાલી કર્મ નહીં. જો કારણ કે શબ્દ શું છે, ધારો કે ખાલી કર્મ હોત ને તો આખો જ્ઞાન અને કર્મનો ઝઘડો થઈ જતો અહીંયા. હવે જ્ઞાન એમ કહે છે કે બધાનો ત્યાગ કરો, બરાબર, અને કર્મ શું કહે છે? કર્મ કરો, કર્મ કરો. કર્મ સંસારમાં કરવાના છે, તો સંસારમાં રહીને કર્મ કરવા કે જ્ઞાન મેળવવું, એ વિરોધાભાસ ઊભો થાય. એટલે આપણા આચાર્ય આવીને બતાવે અહીંયા કે અહીંયા કર્મ જે કરવાની વાત છે ને, એમાં એક શબ્દ છે ન કર્મ લિપ્યતે નરે. આ શબ્દથી ઉપર સમજાય કે કયા પ્રકારના કર્મ કરાય. શ્રુતિ એમ કહે છે કે આ કર્મ તને બાંધશે નહીં, ન લિપ્યતે કર્મ નરેહી, આવા કર્મ તને બાંધશે નહીં. एवं त्वयि नान्यथे तोस्ती, मनुष्यत्व का अभिमान रखने वाले तेरे लिए इसके सिवा, आना सिवाय तारा माटे बीजो कोई मार्ग नहीं. सेना माटे कर्मમાં કેવી રીતે કરવાના? સ્વધર્મનું પાલન કરતા કરતા એક કર્મને, આમાં જો કર્મના બે અર્થ છે. એક ભાવ પ્રધાન અર્થ છે આનો, અને એક આનો ફિઝિકલ અર્થ છે. સૌથી પહેલા સ્થૂળ અર્થ જોઈ લે. સ્થૂળ અર્થ શું છે આનો? તો કે 5 પ્રકારના અગ્નિહોત્રાદિ કર્મ કરતા કરતા, ગૃહસ્થી હોય ને એને 5 પ્રકારના યજ્ઞો કરવાના હોય. કયા કયા યજ્ઞ? દેવયજ્ઞ, ઋષિ યજ્ઞ, પછી પિતૃયજ્ઞ, પછી અતિથિ યજ્ઞ, અને પછી ભૂત યજ્ઞ. ગૃહસ્થીઓએ 5 આ યજ્ઞ રૂપ કર્મ કરવાના. એટલે શાસ્ત્રમાં કર્મનો અર્થ આવો થાય કે 5 યજ્ઞ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. તો સ્વામીજી ભાઈ સત્સંગનું શું? તો કે રવિવાર સત્સંગ કરો, પણ આખો દિવસ રોજ રોજ સત્સંગ નહીં. પછી રોજ રોજ સત્સંગ નહીં, આ કરો. શું રોજ રોજ કરો? 5 યજ્ઞ. અચ્છા, 5 યજ્ઞ એટલે ક્યાં? પહેલો યજ્ઞ છે દેવ યજ્ઞ, દેવતાઓના સંદર્ભમાં યજ્ઞ. દેવતાનો યજ્ઞ મતલબ શું થાય? ગણપતિ હોમ, પછી મહાદેવ માટેનો યજ્ઞ કરો, પછી તમે આવા જેટલા જેટલા પ્રકારના માતાજીનો યજ્ઞ કરો. આ બધા દેવતાઓ છે. એ દેવતાઓને, દેવી દેવતાઓને ધ્યાનમાં રાખીને યજ્ઞ કરો. એટલે રોજ સવારના દરેક ગ્રસ્તના ઘરમાં નાનો યજ્ઞકુંડ રાખી અને હંમેશા યજ્ઞ કરવો કરવો ને કરવો. એ લોકોને એવો અનુભવ છે કે સ્વામીજી જ્યારથી અમે યજ્ઞ ચાલુ કર્યા ત્યારથી અમારું સ્વાસ્થ્ય છે ને એ એકદમ સારું થઈ ગયું. ઇવન કોરોનામાં આપણે બધાને અનુભવ છે. ખરાબ પ્રકારના બેક્ટેરિયાસ બધા હોય એ યજ્ઞની ધોણીથી દૂર ભાગતા હોય. તો યજ્ઞ દેવતાને ઘરમાં, કારણ કે અગ્નિ એ દેવતા છે, ઈશ્વર છે, તો એને રોજ પ્રગટ કરો. અને એમાં માત્ર 5 આહુતિ તમારા ઈષ્ટ મંત્રને કે જે કોઈ આહુતિ આપો ને એને પ્રસન્ન કરો દેવતાને, એ તમને બ્લેસિંગ્સ આપશે, આશીર્વાદ આપશે. અને ગીતાજીમાં કીધું કે જે આવું નથી કરતો ને એ કોણ છે? ચોર. તમે ગમે તેવા શ્રેષ્ઠ સજ્જન હો, પણ ભગવાનની દ્રષ્ટિએ તમે ચોર છો. કારણ કે તમે દેવતાઓનું લઈ લ્યો છો, એનો લાભ લ્યો છો, બેક નથી આપતા. અહીં તો બેક આપવાની વૃત્તિથી કરશો ને તો તમને લાભ પણ મળશે, એના બ્લેસિંગ્સ મળશે. એક્સિડન્ટથી બચી જશો, સૌથી મોટા રોગથી બચી જશો. તો દેવ યજ્ઞ રોજ દરેક ગ્રસ્તીના ઘરમાંથી ધુમાડા નીકળવા જોઈએ. આ દેવતાના સંદર્ભમાં યજ્ઞ છે. પછી એનું કંઈક મંદિર થતું હોય, એની કંઈક પૂજા થતી હોય, એના માટે દેવતા માટે કંઈ પણ થતું હોય. જેમ કે નોરતા આવે ને તમે પછી અહીંયા બેસીને નોરતામાં નક્કી કરો કે આખી રામાયણના પાઠ કરશો ચોપાઈને, તો દેવતા થયા ને, રામ ભગવાન આવ્યા છે. તો આજે જ જાહેર કરું છું કે આ વખતે નોરતામાં ફરીથી આપણે આખું રામાયણનો પાઠ કરવાના છે. બપોરના 3:30 થી 7:30, 4 કલાક રોજ બેસશું ભગવાન પાસે. અને આપણે બધાએ સંગીતવાળા અને ગાયક અને બધું નક્કી થઈ ગયું છે. એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ. અને આપણે એ અનુષ્ઠાન કરશું. આ અનુષ્ઠાન છે ને દેવ યજ્ઞમાં આવે. પછી રામનવમી આવે, પછી કૃષ્ણ જન્મોત્સવ આવે, પછી શિવરાત્રિ આવે. તો જે દેવતા હોય એના માટે જે કરવું પડે એ કરવું, એક ઈ છે. પછી બીજું છે ઋષિ યજ્ઞ. ઋષિ યજ્ઞ એટલે શું?
ઋષિ યજ્ઞ એટલે જે ઋષિ મુનિઓની કૃપાથી આ બધું જ્ઞાન પ્રગટ થયું છે, તો એનો સ્વાધ્યાય કરવો, એનો સત્સંગ કરવો અને એ જ્ઞાનના પ્રચાર પ્રસારમાં આપણો દંડિકો અડાડવો, આને કહેવાય ઋષિ યજ્ઞ. તમે લોકો અહીંયા રવિવાર આવો છો સત્સંગ કરવા માટે, યાદ રાખજો આ તમારી પસંદગી નથી, આ તો કરવું જ જોઈએ. કેમ? ઋષિ યજ્ઞ છે. તમે ધારો કે શ્રોતા તરીકે આવો નહીં તો આ ગ્રંથનું શું થાય? સાંભળનારો કોઈ હોય જ નહીં તો ગ્રંથનું શું થાય? નિષ્ફળ થઈ જાય ગ્રંથ. તો તમે આવીને બેસો તો સત્સંગ તો થાય, તો ગ્રંથનું કાર્ય તો સિદ્ધ થાય. તો એ ઋષિ ઋણ છે આપણા ઉપર. આ જે મંત્ર જેને ઋષિઓ જોયા, વેદના મંત્રો, એ વેદના મંત્ર ઋષિએ હજારો વર્ષો પહેલા જોયા છે. અને આજે દર રવિવારે આપણે આવીને બેસીને સત્સંગ કરીએ છીએ. એનો મતલબ કે ઋષિઓનું જે ઋણ છે એ ઋણ આપણે ફેડીએ છીએ. એટલે ઋષિ યજ્ઞ થયો. પછી પિતૃયજ્ઞ એટલે શું? પિતૃઓની પ્રસન્નતા માટે, એના માટે તમે ભાગવત કથા ન બેસાડી શકો તો કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ ભાગવતના 18,000 મંત્રો, 12 સ્કંદ અને 18,000 મંત્રો એનું પારાયણ ઘરમાં કમસે કમ એક વખત તો કરો. પિતૃઓની મુક્તિ માટે આ કરવું. એકદમ ઓછા કિંમતમાં અને ઓછા કમિટમેન્ટ સાથે, પણ તમારા ઘરની અંદર ભાગવતનું પારાયણ, તમારા જે થઈ ગયેલા એન્સેસ્ટર છે, પિતૃઓ છે, જેને કારણે તમે છો, એની પ્રસન્નતા માટે એ કરો. બીજો ઉપાય છે કે જ્યારે વર્ષમાં 1 મહિનો પિતૃઓનો આવે, ભાદરવો મહિનો જે પિતૃઓનો આવે ને, ત્યારે અર્ઘ્ય દેવો પિતૃઓને 2. અને ત્રીજું, તમારા પિતૃઓને જે પસંદ હોય એવું કાર્ય તમારે કરવું. એને પસંદ હોય, એને કંઈક કરવું હતું અને થયું નહીં, તો તમારે એ કાર્ય પૂરું કરવું. કોને કર્યું હતું આવું હમણાં? ફરાદીમાં. આ પિતૃયજ્ઞ ખાસ કરવા જ્યાં સુધી સંન્યાસ ન થાય ત્યાં સુધી. કેમ? કેમ કે પિતૃઓની જે કૃપા છે ને, એ તમારા જીવનના જેટલા ભૌતિક પ્રોબ્લેમ્સ છે ને, એને ફૂફૂ કરી નાખશે, બધા દૂર કરી દેશે. એટલી તાકાત પિતૃઓમાં હોય એને પ્રસન્ન કરવા. દેવયજ્ઞ, ઋષિ યજ્ઞ, પિતૃયજ્ઞ. પછી આવે અતિથિ યજ્ઞ. અતિથિ યજ્ઞ એટલે તમારા ઘરે જે પણ કોઈ આવે, જે સમયે આવે, એ સમયે એને ભોજન પ્રસાદ ન આપી શકો તો કંઈ નહીં, પણ કમસે કમ તમારે પાણી અને ચા પાણી જેવું તો કંઈક કરવું, અને હળવો નાસ્તો પણ રાખવો તૈયાર. આમના જો સ્વામીજીને ત્યાં, એમને ત્યાં અયોધ્યાથી ને કેવા વાગે 9 વાગ્યા કે ટોળી આવે, 5 આપણે તો કોઈ અહીં આવતું નથી, આપણે ખૂણામાં બેઠા છે અને બોર્ડ પણ અમે માર્યું નથી, કોઈ ખબર ન પડે કે કોણ બેઠા છે. આપણી પાસે વ્યવસ્થા નથી એવી કરવાની. ત્યારે એમને તમે જુઓ તો ગમે ત્યારે ગમે તે આવી જાય, ને કેટલા સમય આવશે એ નક્કી. બેઠા રહે, નાનું સરોવર જાઓ, જેટલા પણ જાય ત્યાંથી બધા અહીંયા આવે કે અમારા મહારાજ ત્યાં બેઠા છે. રાતના 10 વાગે જમી કરીને સુવાની તૈયારી કરતા, અને મહેમાનો આવે અને પૂરીને શાક કરવાનો આવે. ખબર પડે તમે માનસિકતા કેવી છે. અતિથિ યજ્ઞ થાય છે કે નહીં? તમારા ઘરે આવે ને, હા ક્યાં આવ્યા અત્યારમાં, એ કે જોતો કહેતા નથી, ફોન નથી કરતા, બેવો આવે છાના, બેવા કરું છું, આવે મીઠું ભૂલાઈ જાય શાકમાં. એવું ના ચાલે. અતિથિ ભગવાન છે. શું કામ? યજ્ઞ શ્રુતિ કહે છે, આપણા શાસ્ત્રો કહે છે કે અતિથિ યજ્ઞ કરવો જોઈએ. તમારે ત્યાં કોઈ આવે તો પ્રસન્ન થઈને જ જવા જોઈએ. એ અતિથિ યજ્ઞ કહેવાય. બરાબર? અને છેલ્લો યજ્ઞ છે નૃયજ્ઞ, ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે શું? હા, કીડિયારું પૂરવાનું, પછી માટલીનો લોટ દેવાનો. પેલી રોટલી હોય એ ગાય માટેની હોય, અને છેલ્લી રોટલી કૂતરા માટેની હોય. એને હંમેશા કાઢવી ને દેવી. તમે ધ્યાન રાખજો, આ કરવાને કારણે તમારા અન્નના દોષમાં તમે બચી જશો. અને તમે સ્વાર્થી નહીં કહેવાઓ કે આવ્યો તો હું મારું કરેલું મારું ખાઈ લો. ઘણા માણસોના ઘરે જમવાનું બને તો એ 1, 2 ને 3 ને 4 ને 5 જણા માટે જ બને. એમ ના હાલે. ગૃહસ્થીના ઘરે જમવાનું થોડુંક વધારે હોવું જ જોઈએ. ગમે ત્યારે ગમે તે આવે, અને ધારો કે બનાવ્યું ને કોઈ ના આવ્યું તો અન્ન બગડે ના હાલે ને સ્વામીજી. અન્નનો દાણો કેટલો કિંમતી છે ખબર છે? માણસોને જોવા નથી મળતું. હા, એ સાચું કે થાળીમાં હેઠું મૂકવું એ બરાબર નથી, પણ તમારું બનાવેલું હોય ને છેલ્લે તમારા તપેલામાં
ઓલામાં ઓલો કરે ને, હા, ઈ કદી ના આવવો જોઈએ, કદી ના આવવો જોઈએ, નેવર એવર, કદી ના હાલે. એનો મતલબ એમ કે તમે બહુ સેલ્ફ સેન્ટર્ડ થિંકિંગ છે. કોઈને કેવું ન પડે, તમને એક મિનિટમાં ખબર પડે કે માણસનું થિંકિંગ કેવું છે, સંકુચિત. એટલે આ જો કે બધામાં હોય કે જે સારો સારો ઘરમાં જ્યારે આવે ને મહેમાન આવે ને બધું ફ્રીજમાં નાખી દે, હમણાં કાઢજે નહીં કે મહેમાન જાય પછી આઈસ્ક્રીમના 4 જ ડબ્બી છે કે મહેમાન આવ્યા 6, 5, 3, 4 જણા, જો બધા એના સાથે આપણે શું ખાશું કે હમણાં ફ્રીજમાં રાખી જાય પછી કાઢશું આપણે. ઇટ્સ ઓકે, પ્રેક્ટિકલ ઘણા લોકો હોય એવું વિચારતા હોય, પણ બેટર એ છે કે તમારા ઘરે જમવાનું બને, તમારા 4 જણાનું 5 જણાનું બને, એ ઉપરાંત બીજા એકબીજાનું બનવું જોઈએ. અને ધારો કે કોઈ ન હોય તો બીજા બધા પ્રાણી કેટલા છે એને આપી દો, એને ખાશે. અથવા કોઈને એવું ઘર બાંધો કે ત્યાં જઈને તમે આપી દો એને, ગરીબ માણસો છે એને આપો તમે, પણ તમારા અન્નમાં એનો પણ ભાગ હિસ્સો હોય. તો આ બધા પ્રકારના યજ્ઞ થયા, આ માનસિકતા થઈ. એટલે કીડિયાળું પૂરવું, ગાય માટે કાઢવું, કૂતરા માટે કાઢવું, બધા પ્રાણી પંખીનું ધ્યાન રાખવું. ચકલીનો હમણાં દિવસ હતો, વિશ્વ ચકલી દિવસ. તો ઘરમાં હવે ઉનાળો આવ્યો છે તો બધાએ પોતાના ઘરની અંદર પાણીની વ્યવસ્થા કરો. બિચારા ચકલાઓ ક્યાં જશે? એના ચણ અને એના પાણીની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. સેન્સિટિવ વ્યક્તિ કહેવાય, તો એ બધું કરવું. પણ એટલે કર્મનો અર્થ આવો થાય. આ 5 પ્રકારના યજ્ઞ છે એ કરે એને કર્મ કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિએ. હવે કર્મનો બીજો અર્થ આપણે જે કરીએ છીએ ને કે જે કરીએ એ કર્મ, તમે જે કરો છો એ બધું કર્મ છે. તો હવે એ જે તમે કરો છો કર્મ, એ કર્મ તમને બાંધશે. કર્મ કેવી રીતે બાંધશે? કર્મ વગર રહેવાશે નહીં, અને કર્મ કરવાથી બંધન થશે. તો એ વસ્તુ આપણે બરાબર સમજીએ કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભેટ છે ને પ્રકૃતિની આપણને, એ જ આપણને બાંધે છે ને. ઓલો ના, એ નહીં, બીજું કોટેશન છે. કૃતિમહો દધો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કૃતિમહો દધો પતન કારણમ. રમણ મહર્ષિ કે કર્મ છે એ પતનનું કારણ બની જાય છે. એને મેળવવાનો પ્રયત્ન, એને મેન્ટેન કરવાનો, એને સાચવવાનો, બીજું કર્મ કરવાનો, એક પછી એક તમે કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. આટલી તમે કેટલી બધી મહેનત કરો ત્યારે 6.5 લાખ રૂપિયા ભેગા થાય. કેટલા? 6.5 લાખ. કેવી રીતે થાય કે? તો 6.5 લાખ રૂપિયા પગાર હોય. તમે તો બધા વ્હાઈટ નાણાંથી બનેલા છો, તમે બધું બ્લેકનું તો કરતા નથી. તો તમને હું પૂછું કે પ્રભુ 6.5 લાખ રૂપિયા કેવી રીતે ભેગા થાય? કારણ કે તમારા રૂટીનમાં જે તમારો પગાર આવતો હોય તો રૂટીનમાં તો ખર્ચો થઈ જતો હોય, એમાંથી બચાવીને 6.5 લાખ કેટલા થાય? અને તમે એને એક ગાડી લ્યો, એક ગાડી કેટલાની આવે? જેવી ગાડી 6.5 લાખ રૂપિયાની તમે ગાડી લ્યો તો ઇટ્સ ઓકે. એમાં તમે કેટલી મહેનત કરીશ? એટલે ઘણી વાર એવું કહે ને કે ભાઈ કોઈ દાન કરવાનું તો દાન શું કામ ન કરી શકે? રીઝન શું છે? આ રીઝન સ્વામીજી, દાન રીઝન આ છે. આટલી મહેનતથી ઊભું કર્યું હોય એ છોડી શકાય? તમારો પગાર હોય, પગારમાંથી એમ કે 10% કાઢવાના. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આટલી બધી સામે જ અમે કેટલી મહેનત કરી, કેટલી જગ્યાએ બચાવી, અહીંથી ત્યાં જવું ને તો વિચાર કરે કે ત્યાં પેટ્રોલ બળશે, ન જવાય. રાતના અત્યારે બ્રેડ લેવા જાવ છે, ન જવાય, પેટ્રોલ બળે. હા, વાત સાચી છે કે નહીં? આમાં શું ખોટું છે કહો તમે? તમે આટલી મહેનત કરો છો, કેટલો દિવસ રાત તમે એમાં ઇન્વેસ્ટ કરો છો, ત્યારે 2 પૈસા ભેગા થાવ છો. અને હું અહીંયા બેઠો બેઠો કહું કે તમારે 10% કાઢવા છે. સ્વામીજી 10%નો અર્થ તમને ખબર છે? હા, રૂપિયા 10 રૂપિયા. હા, 100 10 રૂપિયા. અચ્છા, 100 10 રૂપિયા સ્વામીજી. તો 1000 કેટલા? 100. પછી 50,000 કેટલા? કારણ કે અમારો પગાર 50,000 છે. બીજાને કહેવા માટે એમ તો બીજું ઘણું બધું આવે, પણ 50 લીગલી છે. દર મહિને 50,000 પગાર આવે. તમારે કેટલા કાઢવાના થાય?
એમ 5,000 રૂપિયા દર મહિને દાન કરીએ. ત્યાં હવે શ્રદ્ધા અને આપણું લોજિક એનો ઝઘડો થાય કે નહીં? આપણે બધા વિચારશીલ છીએ, બ્રિલિયન્ટ છીએ, ભણેલા ગણેલા છીએ અને ગણતરી કરનારા છે. તો જે દાનની વાત આવે તો એ કરવામાં આપણને અહીંયા તકલીફ પડે. આટલી મહેનતથી અમે ભેગું કર્યું હોય તો એ અમે છોડી કેવી જ શકીએ? કારણ કે 5,000 તમે આપો, શું થાય 5,000 આપવાનું? કહેતો હાલો તો સામે શું થાય 5,000 આપવાથી? 5,000 હે? કોણે જોયું આજ મને કહો તો? હા, ખોટી વાત છે. જેટલા મને 10,000 50,000 હાથમાં આવે ને 5,000 આપો ને, એ હાથમાં જે આપું છું જે મને દેખાય છે, તમને એવી રીતે દેખાય કે બાકીના ભાગ સેવ થઈ જાય તમારો? વાત કરો છો એ? હા, તો એ બસ હું માનીશ કે મારું નથી, ભલે મારા પાસે હું માનીશ કે મારું નથી. બરાબર, ગાડી મારી છે, મારી નથી. તો ટ્રસ્ટી માની લે, ચલો એના માટે દાન દેવાની શું જરૂર છે? એ દાનથી થાય શું? લોજિકલ માણસનો સામનો કોઈ જવાબ દેવો અઘરો પડે તમને. તમે શ્રદ્ધા સ્વીકાર લો એમ ના હાલે. શું થાય? 10% કાઢો તમારાથી. કદી લોજિકલ નહીં સમજાયા. હવે એ તો ટાઈમ આપીશ, જ્યારે માગો તો આવીશ, તમારે ભેગો ફિલ્મ જોવા આવીશું, વોકિંગમાં આવીશ, ટાઈમ આપીશ. શું કામ પૈસા? આ લોજિકલ નથી, શ્રદ્ધા છે કે વેદ કહે છે એટલે મારે કરવાનું છે. વેદ જે કહે ને એમાં મારું કલ્યાણ છે. પહેલો મુદ્દો દાન દેવાનો લોજિકલ નથી, વેદ, શ્રદ્ધા. મને વેદ આજ્ઞા કરે છે એટલે મારે કરવું જોઈએ. પ્રેક્ટિકલ આન્સર છે. હજી તમે લોકો વિચારો કે નહીં, મને તો એ ખબર, પ્રેક્ટિકલ જવાબ છે. દરેક વ્યક્તિ પોતાના ઇન્કમમાંથી 10% કાઢે અને સારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે તો સારી પ્રવૃત્તિ વધે કે નહીં? એનો ગ્રો કેવી રીતે થશે? તમને કોઈને ખબર છે? આજે જે વાત છે ને દાન કરવાની 10%, એ વાત મોડર્ન સમયની અંદર એ આપણી સરકારને પણ ખબર છે કે કાઢવું છે. એ શું કરે છે? કઢાવતા આવડે છે. ઇન્કમ ટેક્સ નથી કરતો હું. CSR કેટલા ટકા છે ભાઈ? ખાલી 2%. CSR ખાલી 2% કાઢવાના છે. ખાલી 2% એટલે તમને જે મીંડા ગણતા કેટલા આવડે? પછી કહું કે એની ઇન્કમ શું હશે? તમે મીંડા ગણતા ક્યાં સુધી આવડે? 2% એટલે કેટલા રૂપિયા થાય? 50 લાખ થાય, 10, 200, 1 કરોડ થાય પર મંથ. 1 કરોડ રૂપિયા એક્સ્ટ્રા નીકળે છે કંપનીના. 2% રૂપિયા. તો ઇન્કમ કેવડી હશે વિચાર કરો તમે. એ દર મહિને વાપરવાના છે. દર વર્ષે 1 કરોડ વાપરવાના હોય તો શું કરે? સરકાર કે તમે સારી પ્રવૃત્તિમાં આને વાપરો અને એ બિલ અમને બતાવો કે તમે ક્યાં ક્યાં વાપરો છો. અને પછી એ કંપની કહેશે કે સરકાર અમે બધી જગ્યાએ જોયું પણ અમને કોઈ લાયક વ્યક્તિ મળ્યા નહીં, આપી દો PM ફંડમાં. સરકાર લઈ જશે. સરકાર શું કરશે? રોડ બનાવવામાં અને લાઇટ બનાવવામાં જે ખર્ચા બતાવશે, તમારા CSR માંથી બધું બન્યું. તો એ 2% શેના કાઢવાના છે? 10% જે કાઢવાની વાત છે શાસ્ત્રની, એ 2% અટકી છે ત્યાં આવીને. કેટલા કાઢવા છે સારા કામમાં? કેમ કે તમે જે કંઈ કરો છો, લોજિક કેવું છે કે તમે જે કંઈ કરો છો એમાં બધાની જરૂર પડશે. તમારા ભવિષ્યમાં તમારા જે સંતાનો થશે એને સંસ્કારોની પણ જરૂર પડશે. તો એ બધા માટે સારી પ્રવૃત્તિને સપોર્ટ કરો, એ વેદની આજ્ઞા છે. 10% પછી ગમે ત્યાં વોટ એવર તમને જે કહે એની પ્રવૃત્તિમાં નહીં, જ્યાં તમને લાગે કંઈ કરવા જેવું છે ગોતો અને આપો. ધેટ્સ ઓલ. તો હવે જ્યારે કર્મ તમે આવડી બધી મહેનત કરો અને પછી તમારે ત્યાગ કરવાનો છે, એટલે કહેવાય કે ગૃહસ્થીના જીવનમાં એક ઘટના સૌથી મોટી છે ત્યાગની, જેનાથી એને બહુ મોટું પદ મળે છે. ગૃહસ્થીઓ માટે ત્યાગની આ જે ઘટના છે ને એ સૌથી મોટી છે. દીકરીના લગ્ન થાય ને ત્યારે કન્યાદાન આવે.
જે છોકરીને પાળી પોસીને મોટી કરો હોય, એના પહેલા ધોરણ, બીજા ધોરણ, ત્રીજા ધોરણમાં જે ખર્ચાઓ કર્યા હોય, જે તમે સંભાળ રાખ્યો હોય, ટ્યુશન ક્લાસના આપ્યા હોય, બધું ખાઈ પીને મોટી કરી હોય, અને એના લગ્ન થાય એટલે એ છોકરીની હારે પાછો 10, 50, 15, 20 કેટલા લાખનું લગ્ન થાય? કેટલી તૈયારી કરવી કે બસ હવે મોટી થઈ છે તો હવે અમે તૈયારી, એટલે મેં કેટલી તૈયારી કે એ સામે નક્કી ન હોય કેટલી તૈયારી છે. વહેલા આવશે ને આખી નાચ જમાડવી પડશે ને આ કરવું પડશે ને એના સોનાના દાગીના દેવા પડશે ને. એક તો છોકરીને આટલી મોટી કરી, સમુદ્ર કરી, એના ઘરમાં જઈને છોકરી લક્ષ્મી થઈને જવાની છે, એની બધી સેવા એ કરવાની છે, પણ છતાં આટલું બધું લઈને જાય તો ગાડી તારા બાપા દેશે? આવી વસ્તુનો તમે જ્યારે દાન માટે કહેવાય, કન્યાદાન, એ કન્યાને સમાજને ચલાવવા માટેના મોટા રોલની ભૂમિકામાં તમે તમારો બધો જ એના ઉપરનો અધિકાર છે એ જતો કરો છો. બિલોંગ્સ ટુ યુ. પેલાનો સમય કેવો હતો કે દીકરી માંગી લેતા, હવે બધો સમય બદલતા ગયા, પણ કન્યાદાન હજી પણ ચાલે છે, એ ભાવના હજી પણ છે. તો બધું દાન થયું એટલે હવે મુદ્દો એ આવશે કે આ કર્મ કે જે અમને બાંધનાર છે એ કર્મનું મેનેજમેન્ટ છે, જે તમે ગીતામાં ભણો છો એ ઉપનિષદોમાં પણ કીધું છે. હવે આ જે આખો મંત્ર છે ને, બીજો મંત્ર, ન કર્મ લિપ્યતે નરે, આ મનુષ્યને તને આ કર્મ બાંધશે નહીં. તમે મને કર્મમાં જોતરવાનું કહો છો, મને બંધન નહીં થાય. અર્જુને પૂછ્યું, ડાઉટે કર્યો, પણ કર્યું શું અર્જુને? પોતાના મનમાં આવે એવું કર્યું કે કૃષ્ણે કીધું એ કર્યું? એમાં ડાઉટ કર્યો કે નહીં અર્જુને કે હું આ કરીશ ભગવાન, મને પાપ નહીં લાગે? આ કરીશ તો મને આવો પ્રશ્ન ઉભો નહીં થાય? આ બધું મારા પર નહીં આવે? આનું કેમ કરે? આનું પ્રશ્ન બધા જિજ્ઞાસા બધા પ્રશ્ન કર્યા, પણ કર્યું શું? એને કરીશે વચનમ, શરણાગતિ, સમર્પણ, એ બધું અહીંયા ખબર પડે. આપણે આપણી બુદ્ધિથી નક્કી કરીએ કે હું શરણે તમારી, ધ્યાન રાખજો, ભૂલજો નહીં. શું? હું તમને શરણે છું. તમને ફોન કેમ ન કર્યો સાંજના 6:30 વાગે? મેં તમને ફોન કર્યો, ખબર નહીં રહી ગયો. તમને ખ્યાલ નથી હું તમને શરણે છું? તમે ભૂલી ગયા? હા ભાઈ, હું ભૂલી ગયો. તમે મારે શરણે જો ભૂલી ગયો, મને માફ કરો. બીજી વાર ધ્યાન રાખજો, જવાબ હરખા દેજો મને, કેમ કે હું તને શરણે છું. અને એવું લાગે મને કે એક નાની વાત છે, અને મને કોઈ પૂછે તો મને લાગે કે આ સમજતા કદાચ જીવન નીકળી જશે. કારણ કે શરણે થવામાં જે અહંકાર ને ઈગો છે ને, એ કદી નહીં થવા દે. અને અહંકારને નમતા આપણા માતા પિતાએ શીખડાવ્યો જ નથી. લડી જ લ્યો, ફાઇટ. જગત આખું ફાઇટ કરવા માટે છે. એટલે આ બધું તમે શાસ્ત્રના ભણો ને તો ખબર પડે શરણાગતિ કેવી રીતે થાય, ઈગો કેવી રીતે મુકાય, કેવી રીતે ગુરુ સાથેનું વર્તન વ્યવહાર હોય, કેવી રીતે આજ્ઞાનું પાલન કરવાનું હોય, આપણા વિચારો, આપણી માનસિકતાને, આપણો સંકલ્પને, આપણું બધું છે એ બધું મૂકો બાજુમાં. શાસ્ત્ર જે કહે છે એને ઓબ્જેક્ટિવલી જુઓ અને જીવનમાં લાવો, તો પછી આપણા જીવનમાં જ્ઞાન નિષ્ઠા આવશે. નહીતર નહીં કરો તો આવું રેડી. પુનરપી જનનમ પુનરપી, મોસ્ટ વેલકમ ટુ ધ વર્લ્ડ. આવો અને મોજ કરો. કરો બીજી વાર લગ્ન, ત્રીજી વાર કરો, કરો નોકરી કરો, હજી કરો, બરાબર છે. મૂકજો નહીં. નેક્સ્ટ આ ટાઈમ તમને આવતા તમને સરકારી નોકરી મળશે. મારા આશીર્વાદ તમારી સાથે છે. આવતો જન્મમાં સરકારી નોકરી મળશે તમને. 50,000, 60,000, 70,000 નોકરી મળશે તમને. બોલો. કર્મયોગ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી આ વૈરાગ્ય જે છે ને એ કાચો જ રહી જશે. એટલે આપણે સમજવું પડે કે ઉપનિષદની હારે હારે વૈરાગ્યનો ભાવ પણ જાગે, તો સમજવું કે તમારું નિષ્કામ કર્મ થાય છે. જેની વિશેષ ચર્ચા કરી અને ત્રીજા મંત્રમાં આપણે નેક્સ્ટ સન્ડેના પ્રવેશ કરશું. અહીંયા સુધી આપણે રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.